નમસ્કાર. શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજ આજે ઇકો ક્લબ ડેની ઉજવણી કરી રહી છે. ત્યારે હું નરેન્દ્ર રામાનુજ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના દિવસે આપણી સાથે એક એવા મહેમાન છે કે જેમણે પ્લાસ્ટિકના વેસ્ટમાંથી એનો સદુપયોગ થઈ શકે, એક સારી એવી વસ્તુ બની શકે, સમાજને ઉપયોગી થઈ શકે એવી પ્રોડક્ટ વિશે જાણકારી આપી વિદ્યાર્થીનીઓને અને શાળા પરિવારમાં એમણે પ્લાસ્ટિકના જે પણ આપણે ગેરફાયદા ગણાવીએ છીએ તો વેસ્ટમાંથી બેસ્ટ આપણે કેવી રીતે બનાવી શકીએ એ માટે એમણે પૂરતું માર્ગદર્શન પણ આપ્યું છે. જી હા, હું વાત કરું છું રાજીબેન મૂળજી વણકર, ગામ અવધનગર કુકમા, કે જેઓ હાલે પ્લાસ્ટિકના વેસ્ટમાંથી કેવી રીતે આપણે સારી પ્રોડક્ટ બનાવી શકીએ અને ઇકો ક્લબ અંતર્ગત આ પ્રવૃત્તિ આવતી હોવાથી અમે એમને શાળામાં આમંત્રિત કર્યા અને અમને પૂરતું માર્ગદર્શન આપ્યું. હું રાજીબેન, આપનું હાર્દિક સ્વાગત છે શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં. સૌપ્રથમ આપનો પરિચય આપશો, શરૂઆતનો પરિચય આપી અને ત્યારબાદ તમે આ વણાટકામમાં આ બિઝનેસમાં કેવી રીતે આવ્યા એના વિશે માહિતી આપશો. રાજીબેન. નમસ્તે, મારું નામ રાજીબેન વણકર જી અને હું અવધનગર કુકમાંથી આવું છું. અને અમે આ વેસ્ટ પ્લાસ્ટિક, આમ તો મૂળ અમારું કામ વણાટ છે, જી વણાટકામ, પણ અમે એક નવું વિચાર કર્યું કે વણાટકામ તો બહુ કર્યું અને પૈસા પણ ઘણા કમાવ્યા છે આપણે એમાંથી, જી પણ અમને એવું આવ્યું હતું કે આપણે કામ કંઈક એવું કરવું જોઈએ સર કે આપણું તો કામ એમાં થાય છે પણ સાથે સાથે બીજાનું પણ કામ થોડું થવું જોઈએ. જી 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 એટલે અમે વેસ્ટ પ્લાસ્ટિકનો વણાટ એટલા માટે કર્યું કે આપણે વણાટ જીરવી રહી શકે અને પર્યાવરણને કેવી રીતના આપણે બચાવી શકીએ. આપણી સરકારશ્રીની માંગ છે કે આપણે સ્વચ્છ ભારત બનાવવું છે. જી તો અમારું ગ્રુપ છે, એક મહિલા મંડળ છે સર, અમે લગભગ 40-50 બહેનોમાં જોડાયેલા છીએ અને અમે આ બધા બહેનો જોડી અને ગામડે જઈ અને કહીએ છીએ કે પ્લાસ્ટિક ભેગું કરવું, એને ધોઈ પટ્ટી સાફ કરી અને એને કાપી અને વણાટ કામ થાય છે જે આપણે કહીએ છીએ. તો વણાટ કરી અને આવી અમે પ્રોડક્શન બનાવી અને બધા બહેનો રોજગારી મેળવીએ છીએ અને સાથે એને અમે વેચવા જઈએ છીએ. ખૂબ સરસ બેન. રાજીબેન, આપે આપના પરિચયમાં મને કહેલું કે આપને સ્વચ્છ સ્વજલ શક્તિ સન્માન એવોર્ડ મળેલો છે આપના વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે. તો ખૂબ અભિનંદન એ બદલ. શાળા પરિવાર આપને ખૂબ અભિનંદન આપે છે. રાષ્ટ્રપતિ એવોર્ડ મળવો એ ખરેખર ખૂબ જ સારું એવું આપનું સન્માન કહી શકાય. ત્યારબાદ આપે મને વાત કરી હતી કે જાનકી દેવી બજાજ એવોર્ડ પણ આપને મળેલો છે. તો મેં જાણ્યું છે તેમ કે આ જાનકી દેવી બજાજ એવોર્ડ એવા જ લોકોને મળે છે કે જે ગ્રામ્ય વિસ્તારમાં રહીને કોઈ ક્રિએટિવ પ્રવૃત્તિ કરીને સમાજને જે ઉપયોગી થયા હોય, તો આપને એ પણ એવોર્ડ મળ્યો છે. તો એ બદલ પણ સારા પરિવાર આપને ખૂબ અભિનંદન પણ પાઠવે છે. જી રાજીબેન, આ શાળા પરિવાર અને આ દીકરીઓ જાણવા માંગે છે કે આપે જ્યારે આ પ્રવૃત્તિ ચાલુ કરી, આ બિઝનેસ તમે સ્ટાર્ટ કર્યો, એના પહેલા તમે શું કરતા હતા અને પછી કેવી રીતે તમે આ પ્રવૃત્તિમાં આવ્યા? આપના ભૂતકાળ વિશે થોડું કહેશો પ્લીઝ. જી ચોક્કસ સર. એના પહેલા પ્લાસ્ટિક વિનિંગ કરતા પહેલા અમે જે આપણે કચ્છી સાલ કહેવાય, ગરમ સાલ આપણે શિયાળામાં ઓઢીએ છીએ, જી એ સાલનું વણાટ અમે કરતા હતા. અને હું એક સંસ્થામાં હતી ત્યારે ત્યાં પણ હું એ જ કામ કરતી હતી. ત્યાં એક અમેરિકાથી છોકરી આવેલી હતી, ડિઝાઇનર, કેટલ કઈ નામ હતું એનું. તો એમને ત્યાં કામ કરેલું હતું વેસ્ટ પ્લાસ્ટિકનું, થોડુંક એમને ડિઝાઇન કરી. ત્યારે મેં જોયેલું સર, ત્યારે મને એવું થયું કે વણાટકાર તો અમારા ખૂનમાં છે, પારંપરિક કામ છે અમારું, અમારા બાપ દાદા કરતા હતા, મેં ઘણું કર્યું છે. પણ હવે જયારે આવું મોકો મળ્યો છે અને અમને જાણવા મળ્યું અને જોયું છે કે વેસ્ટ પ્લાસ્ટિક માંથી પણ વણાટ થાય છે, તો ત્યારથી અમે આ શરૂઆત કરી. અને અમે એવું પણ વિચાર્યું કે આપણે પર્યાવરણને પણ સાથે બચાવી રહ્યા છીએ, તો પર્યાવરણને બચાવવું અને આપણી જે કલા છે એને બચાવવું, સાથે સાથે બહેનોને રોજગારી પણ આપવી, એના વિશે અમે આ કામ શરૂઆત કરી હતી. એ કામ અમે શરૂઆત કરી હતી 2012માં. અચ્છા, 2012. જી ઓકે. 2012માં તમે નાના પાયે શરૂઆત કરી હશે. જી પછી આપને એમાં સફળતા કેવી રીતે મળતી ગઈ? શરૂઆતમાં સાહેબ અમે 3 જ બહેનો હતા. જ્યારે આ શરૂઆત કરીને અમે 3 જ બહેનોથી શરૂઆત કરી હતી. એના મેઇન પ્રોબ્લેમ એ હતું
કે પ્લાસ્ટિક બહુ બધું યુઝ કરે છે, બધા લોકો નાખે છે ને જ્યાં ત્યાં મજા આવે ત્યાં ફેંકી દેતા હોય છે, પણ અમને દેવા માટે કોઈ તૈયાર નથી. તો પછી અમે વિચાર્યું કે હવે આપણે ગામડે ગામડે જઈએ. પહેલા તો અમે એક મંડળ બનાવ્યો, 3 બહેનોમાંથી અમે 10 બહેનો બન્યા. એક મંડળ બનાવ્યો છે, બચત કરીએ છીએ અમે. તો એવી રીતના અમે મંડળ કર્યું અને પછી અલગ અલગ ગામડામાં જઈ અને હર ગામડામાં 1-2 બેન એવા તૈયાર કર્યા કે આખા ગામનું પ્લાસ્ટિક એ બેન એક જગ્યા ભેગું કરે અને એને 1 કિલોના 20 રૂપિયા કિલોના પ્રતિભાઈ આપણે બહેનોને આપતા હતા. તો એવા જેટલા પણ બહેનો પ્લાસ્ટિક અમે આપે તો એવી રીતના અમે પ્લાસ્ટિક કલેક્શન કર્યું ને પછી એને વોશિંગ કરીએ. સારી એક થોડું પાવડર નાખી અને ગરમ પાણીથી એમાં વોશ કર્યું. તો 2 દિવસ સુધી એને વોશ કરવામાં આવે, સુકાવવામાં આવે. એના પછી એને પટ્ટી કાપવામાં આવે, પછી એને વણાટ કાઢો. અલગ અલગ અમારા 5 ગ્રુપ બનાવે સાહેબ અમે. એક બહેનોનું ગ્રુપ છે જે પ્લાસ્ટિક કલેક્શન જ કરે છે, બીજા બહેનો છે એને ધોવાનું કામ કરે, પછી ત્રીજો ગ્રુપ છે જે એને પટ્ટી કાપવામાં આવે, પછી ચોથા બહેનો જે વણાટ કરતા જેને આવડતું હોય તો એ વણાટ કામ કરે, અને છેલ્લે સિલાઈ આવે. તો જેની સિલાઈ, તો આમાં બધા બહેનો જોડાયેલા છે સર, કે બહેનો પોતે, અને એવા બહેનો અમારી સાથે જોડાયેલા છે કે ખરેખર એને જરૂર છે કામની, જે બહાર નથી જઈ શકતા. નાના છોકરાવાળી બહેનો હોય કે પછી મોટી ઉંમરના બહેનો જે ઘરે બેઠા હોય. અત્યારે શું છે કે એના દીકરાઓ જ્યારે નોકરી મળે ને ત્યારે એ લોકો નોકરી માટે બહાર જતા હોય છે અને મા બાપ ઘરે બેઠા હોય છે. પછી એની પાસે કઈ કામ ન હોય એટલે વિચાર કરતા હોય બેઠા બેઠા, એકલા પડી ગયા હોય. તો એવા લોકોને અમે કામ આપીએ કે એમાં એનું સમય નીકળી જાય અને 2 રૂપિયા કમાવી શકીએ. તો એવા બહેનોને અમે કામ આપી અને આવી રીતના કામને આગળ લઈ જઈએ છીએ. રાજીબેન, આપે જે વાત કરી અત્યારે આપ જે વ્યવસાય કરો છો પ્લાસ્ટિક વેસ્ટમાંથી બેસ્ટનો, તો એ અત્યારે અવધનગર કુકબામાં જ છે, અને અત્યારે આપના વ્યવસાય સાથે અંદાજિત કેટલી બહેનો જોડાયેલી હશે? આમ વાત કરીએ તો શરૂઆતમાં જેમ મેં કહી, અમે 3 બહેનોથી શરૂઆત કરી હતી સર 2012માં. અને અત્યારે અમારી સાથે ઓછામાં ઓછી 50 થી 60 બહેનો જોડાયેલા છે. એ અલગ અલગ ગામડાઓમાંથી છે. 20 બહેનો અમારા અવધનગર કુકબાના જ છે, બાકીના બહેનો જે બીજા અલગ અલગ ગામડાઓ જે છે ત્યાંના બહેનો જોડાયેલા છે. જી, અને તમે જે વણાટ કામની વાત કરી, પ્લાસ્ટિકના વેસ્ટમાંથી વણાટ કામ કરી, અને તમે આજે એનું ડેમોન્સ્ટ્રેશન અમારી શાળામાં પણ આપ્યું છે. એ વિડીયો પણ હું આ વિડીયોની સાથે ઇન્ક્લુડ કરી દઈશ, જેથી અમારા દર્શકોને પણ એની જાણકારી થાય. જી રાજીબેન, મને સ્વચ્છ સ્વજન શક્તિ સન્માન જે એવોર્ડ આપને મળ્યો છે આપણા વર્તમાન રાષ્ટ્રપતિ માનનીય દ્રૌપદી મુર્મુના હસ્તે, તો એના વિશે આપ કહેશો કે એ સાલમાં મળ્યો એવોર્ડ અને આપનું નોમિનેશન કેવી રીતે થયું હતું? જી સર, એ નોમિનેશન સર અમારું જે સખી મંડળ, જેમ મેં કીધું ને કે અમારું સખી મંડળ છે સરકારના, જે આપણા બહેનોના સખી મંડળ હોય છે અને પછી એ લોકો મેળાઓ કરતા હોય છે શાળા. તો અમારા ગામમાં 10 બહેનો અમે કામ કરતા હતા. સખી મંડળ થ્રુ અમને એવોર્ડ મળેલો છે. એ લોકોએ ત્યાં અમારું ફોર્મ ભરી ત્યાં મોકલેલું હતું કે મંડળના જે ખરેખર જે અમે લોન લઈએ છીએ મંડળ થ્રુ, તો લોનમાં તમે શું કામ કરો છો એ આપણે બતાવવાનું પણ હોય છે. તો અમે એ લોન ઉપાડી, અમે અત્યારે 6 લાખની લોન મળી છે સરકારશ્રી તરફથી. તો અમે એમના પણ આભારી છીએ સરકારશ્રીના કે અમારા બહેનોને મદદ કરે છે, એના લીધે જ અમે આટલા આગળ છીએ. તો એ લોન લઈને અમે આ કામ કરીએ છીએ. તો એ એને ખબર હતી, એ લોકોએ અમારું ફોર્મ ભરેલું કે અમારા મંડળના બહેનો આવું કામ કરે છે. એમાં લગભગ ઘણા બધા બહેનો આપણા ગુજરાતમાં હતા, લગભગ ઓછામાં ઓછા 300 જેટલા બહેનો હતા. એમાં અમારું નામ અમારું મંડળ એમાં સિલેક્ટ થયું હતું કે અમે આવું કામ કરીએ છીએ. તો એ મંડળ થ્રુ અમે ત્યાં પહોંચ્યા હતા દિલ્હી, અને ત્યાં એ સ્વચ્છ સજન શક્તિ સન્માન અમને મળ્યું છે સર. જી, ફરીથી એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. વચ્ચે હું વાત કરીશ એમની થોડીક પ્રોડક્ટ વિશે જે આપણી પાસે જ આ ટેબલ ઉપર છે. તો રાજીબેન પાસે મને જાણવા મળ્યું કે આ તમે જોઈ શકશો, જે આ પર્સ છે, લેડીઝ પર્સ છે. આપણે જોતા ન લાગે કે આ પ્લાસ્ટિકનું છે, પણ આ વેસ્ટ પ્લાસ્ટિકમાંથી સુંદર પર્સ બનેલું છે. એવી રીતે તમે અલગ અલગ પર્સ પણ જોઈ શકશો, આ હેન્ડબેગ પણ જોઈ શકશો આ રીતના. તો આવી સુંદર પ્રોડક્ટ એમણે જે બનાવેલી છે એ પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવેલી છે. આજે આપણે જે પણ ઘરમાં ઉપયોગ કરીએ છીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ, આપણે રોજ કેટલું પ્લાસ્ટિક ઉપયોગ કરીને એમને ફેંકી દઈએ છીએ, પણ એમણે સમાજમાં રહીને બહેનો દ્વારા સાથે મળીને પ્લાસ્ટિકને ભેગું કર્યું, એ વેસ્ટ માલને વણાટ કરીને આવી સુંદર વસ્તુઓ બનાવી છે. તો ખરેખર એક ક્રિએટિવ વર્ક કહી શકાય. જાનકી દેવી બજાજ એવોર્ડ આપને મળેલો છે, અને મેં તમને કીધું એમ કે આ એવોર્ડ એને જ મળે છે કે જે ગ્રામ્ય વિસ્તારમાં રહીને એક ક્રિએટિવ કોઈ પ્રવૃત્તિ કરે છે. તો એના વિશે આપણે કહેશો કે ક્યારે આપને આ એવોર્ડ મળ્યો હતો, એના અનુભવ વિશે વાત કરશો? એ અમને 2019
2018 મળ્યો છે સોરી 2024 જી તો એ અમને એવી રીતે મળ્યો કે કારીગર ક્લિનિક કરીને એક સંસ્થા છે જેની સાથે અમે જોડાયેલા છીએ. અચ્છા. તો એ એવોર્ડ કારીગર ક્લિનિક સંસ્થાએ મને ફોર્મ ભરેલું હતું હમ. અને એમાં પણ સર ઘણા બધા 3000 બહેનો હતા, અચ્છા આખા ભારતના બહેનો હતા અને એમાં એક જ બેનને એવોર્ડ મળવાનું હતું. અચ્છા તો 3000 બહેનોમાંથી જે અમને આ સૌભાગ્ય મળ્યું હમ એના બદલે અમે બહુ એવું, જાનકી દેવી બજાજ જે બજાજ કંપની છે હમ એ અમને આ પાત્રને માની રાખી અને અમને એવોર્ડ આપ્યો. જી. એમાં સારી એક રકમ હતી 10 લાખ રૂપિયા પણ અમને લોકો આપ્યા હતા આ કામ માટે. જી, તો જી. એ કારીગર ક્લિનિક સંસ્થા અમને એમાં સપોર્ટ કરેલો જી, અને જી. આ એવોર્ડ મળેલું અમને 2024 ખૂબ સુંદર 3000 મહિલાઓમાંથી એક- અથવા તો 3000 હરીફોમાંથી જે આપને પસંદ કરવામાં આવ્યા જી, જી, સર. અને 10 લાખનું ઇનામ પણ આપને મળ્યું છે. જી સર. તો ખરેખર એ સરાહનીય બાબત છે. કચ્છનું ગૌરવ કહી શકાય. એક ગ્રામ્ય વિસ્તારની મહિલાએ આટલે ઉચ્ચ કક્ષાએ જઈને કચ્છનું નામ રોશન કર્યું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન બેન. થેન્ક યુ જી મેમ. સ્વચ્છ સ્વજલ શક્તિ સન્માનમાં પણ તમે જેમ વાત કરી એમ એક રાષ્ટ્રીય કક્ષાની એક જી. પદવી છે, એક સન્માન છે રાષ્ટ્રપતિના હાથે, તો એ પણ આપણે સ્વીકાર્યું છે. આના સિવાય પણ આપણે વાત કરી હતી કે બીજા અન્ય એવોર્ડ પણ તમને બીજા તો મળેલા છે, ઘણા છે, તો 15 જેટલા તો છે. એના વિશે આપ થોડું ઘણું કહી શકશો? જી, જી. આમ સર અમે આવી રીતના કામ જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે એક તો નાબાર્ડ સંસ્થા જે જી. એ અમને 3 વાર અમને એવોર્ડ આપેલા છે, આમાં જી. સપોર્ટ કરેલું છે. હમ. પછી સ્કૂલોમાં હાઈસ્કૂલ હોય છે, કોલેજો હોય છે, જ્યાં જ્યાં અમે આવી રીતના વર્કશોપ કરતા હોઈએ છીએ ત્યાં અમને આવા એવોર્ડ મળે. કેમ? કારણ કે એક જ આ કામ ઉપર હમ. કે અમારું જે કામ છે બધા આમાં જોડાવા નથી માંગતા. જી. એવું લોકો વિચારતા હોય છે કે આ કચરામાં કોણ હાથ નાખે. હમ. પણ સર જ્યાં સુધી આપણે આગળ નહીં વધીએ ત્યાં સુધી આપણા દેશને ચોક્કસ. કોઈ બચાવી નહીં શકે. તો આ બહુ જરૂરી છે. હમ. તો હું સર આપના માધ્યમથી બધાને કહેવા માંગીશ કે આમાં અમારી સાથે જોડાવ. જી. તમને ખાલી એટલું કરવું છે કે પ્લાસ્ટિક ભેગું જ કરવાનું છે બસ. જી, જી, બાકી બધી પ્રક્રિયા છે અમે જાતે કરવા તૈયાર છીએ. ખાલી પ્લાસ્ટિક અમારા સુધી પહોંચાડશો નહીં તો પણ ચાલશે. હમ. ગમે તે જગ્યાએ તમે ભેગું કરશો તો અમે જી. ત્યાંથી લઈ જઈશું. જી, જી. અને એના કોઈ બહેનો જરૂર હોય ને તો પૈસા જોઈતા હોય તમે એને બદલે કિલોના 20 રૂપિયા પૈસા પણ આપીએ છીએ. જી, એવું જી, નથી કે અમે ચોક્કસ. ફ્રીમાં લઈએ છીએ. ચોક્કસ. તો એવી રીતના તમારા માધ્યમથી હું એ પણ કહેવા માંગીશ કે અમને બને એટલું પ્લાસ્ટિક લ્યો નહીં પણ લ્યો છો તો અમારા સુધી પહોંચતું કરે સર. જી. રાજીબેનની વાતમાં હું થોડો ઉમેરો કરી દઈશ કે આજે ખરેખર તો પ્લાસ્ટિક છે એ હાનિકારક વસ્તુ જ છે આપણા વ્યવહારિક જીવનમાં. જેમાં આપણે ખાદ્ય પદાર્થો પણ પ્લાસ્ટિકમાં લઈ આવીએ છીએ, પેકિંગ પણ પ્લાસ્ટિકમાં લઈ આવીએ છીએ. તો આપણે એક તો એ હાનિકારક વસ્તુનો ઉપયોગ પણ કરીએ છીએ અને પછી એને ફેંકીને જમીનને પણ આપણે નુકસાન પહોંચાડીએ છીએ. તો એમની જે અપીલ છે એમાં હું 100% સહમત છું કે પ્લાસ્ટિક છે આપણો વેસ્ટ છે એ જ્યાં ત્યાં ન ફેંકતા આ સંસ્થાને આપણે રાજીબેનને આપીએ અને એ માત્ર લઈ નથી લેતા, સામે તમને એના પૈસા પણ આપે છે. તો ખરેખર એ તકને આપણે ઝડપવી જોઈએ અને પ્લાસ્ટિક એમને પૂરું પાડવું જોઈએ, જેથી આ પ્લાસ્ટિક છે જે ખરેખર આપણે એને વેસ્ટ કહીએ છીએ એને બેસ્ટ બનાવીને સારી પ્રોડક્ટ આપણને આપે છે. તો ખરેખર રાજીબેન આપની આપેલ સરાહનીય છે અને મને વિશ્વાસ છે અમારા દર્શકો એને અનુસરશે અને આપને પ્લાસ્ટિક જરૂરથી પૂરું પાડશે. રાજીબેન, આપે વિદેશ પ્રવાસ પણ કર્યો છે, જી, જી. તો લંડન, દુબઈ, તો એના વિશે આપનો અનુભવ કહેશો. લંડનમાં કેવી રીતે આપે વિદેશ પ્રવાસમાં જવાનું થયું? જી સર. લંડનમાં સર જ્યારે હું 2018માં ગઈ હતી જી. ત્યારે હું સંસ્થામાં હતી, ખમીર સંસ્થામાં. જ્યારે મેં કીધું કે આ જોયેલું હતું કામ, જી, જી. ત્યારે લગભગ મને 5-6 મહિના થયા હતા કે અમે આ કામ શરૂ કર્યું હતું. હમ. ત્યારે લંડન થી 3 બહેનો આવેલા હતા, મહિલાઓ NGO માંથી. જી. અને એ કામ અમારું જોયું ત્યાં સંસ્થામાં અને હું જ બધું ત્યાં સંસ્થામાં હું જ મેનેજમેન્ટ કરતી હતી. બહેનોને ટ્રેનિંગ કરવી, વર્કશોપ કરવા. તો એ બહેનો એટલું મારા ઉપર એટલું થયું કે આ બેન બહુ સારું કામ કર્યા છે, તો એને માંગ કરી સંસ્થામાં જી. કે આ બેનને અમે લંડન લઈ જવા માંગીએ છીએ વાહ. અને અમારી જે ત્યાં NGO છે એને અમે બતાવવા માંગીએ છીએ કે આવી રીતે બહેનો કામ કરે છે. હમ. તો એના લીધે અમે 2018માં હું લંડન ગઈ હતી હમ. અને પછી મેં ખમીર છોડ્યો હતો 2018 થી અને 2019 થી મેં પોતાનું કામ શરૂ કર્યું. જી. અને પછી 2000 અત્યારે જ આ વર્ષમાં હું દુબઈ ગઈ હતી, ત્યાં પણ એક્ઝિબિશન હતું. અચ્છા. તો એ ઓકે. 2024 સોરી જી. 2024માં હું દુબઈ ગયેલી. ત્યાં અમે એક્ઝિબિશનમાં હતું પણ ડેમોન્સ્ટ્રેશન પણ અમે સર સાથે રાખીએ છીએ. અચ્છા. એક્ઝિબિશનમાં જઈએ છીએ ને તો અહીંયા સાથે જે સાડ છે એ લઈ જઈએ છીએ. જી. તો લોકો જે આવે એ જોવે છે એને ખ્યાલ આવે. હમ. અમે સીધો બતાવશું તો તમે નહીં માનો કે આ પ્લાસ્ટિકમાંથી બનાવેલું છે. હમ. એટલે અમે સાડ ભેગું રાખી
જી. અને ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવીએ છીએ કે ભાઈ આવી રીતે અમે આ જી, જી. બનાવીએ છીએ. તો 2018 માં હું લંડન જઈ આવી અને 2024 માં હું દુબઈ પણ જઈ આવી છું સર. જી આપણે વાત કરી સાર્ડ, તો એના વિશે કહેજો. સાર્ડ એટલે એક વણાટ કામનું નાનું મશીન કહી મશીન શકાય છે. કે જે તમે અત્યારે મેં જોયું એમ કે તમે એને ફિટિંગ કરીને એમાં વણાટ કામ પણ કરો છો. હું આમાં યુટ્યુબમાં વિડીયોમાં એનું થોડુંક ડેમોન્સ્ટ્રેશન પણ બતાવીશ. જી રાજીબેન, તો આપણે વાત કરીએ કે આપ ખમીર નામની સંસ્થામાં પહેલા કામ કરતા હતા જી સર. અને હું અત્યારથી કહીશ કે ખમીર.org જે કચ્છની જ સંસ્થા છે અને એ વણાટકામ સાથે જ જોડાયેલી સંસ્થા છે. તો એ વેબસાઇટમાં તમે જાશો તો તમને રાજીબેનનો એમાં પૂરો પરિચય મળશે, એમની પ્રવૃત્તિનો પણ પૂરો પરિચય મળશે. તો જરૂરથી આપ એ વેબસાઇટની વિઝિટ લેશો. અને ખમીર પણ છે સર અને કારીગર ક્લિનિક સંસ્થા પણ છે. ઓકે, જી, અત્યારે અમે કારીગર ક્લિનિક સંસ્થા જી. સાથે જોડાયેલા છીએ. જી, જી, એમાં ચોક્કસ. પણ જળશે. બીજું ઓનલાઈનની વાત કરું તો રાજીબેન વણકર છે એ ઇન્સ્ટાગ્રામમાં પણ એમના પેજીસ છે, ફેસબુકમાં પણ છે અને ઓનલાઈન પ્રોડક્ટ પણ ત્યાંથી એ સેલ કરી શકે છે. પ્રવૃત્તિ વિશે પણ તમને માહિતી મળશે. તો આ હતા રાજીબેન વણકર કે જેઓ કચ્છના એક નાનકડા એવા ગામમાં પોતાની મહેનતથી, પોતાના પુરુષાર્થથી આગળ વધીને રાષ્ટ્રીય ક્ષેત્રે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા બની ચૂક્યા છે. સાથે સાથે બીજા અનેક એવોર્ડ પણ લઈ ચૂક્યા છે અને ખરેખર સ્ત્રી સશક્તિકરણ માટે એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય કે જેમણે સમાજની મહિલાઓ સાથે કામ કરીને, સમાજની મહિલાઓને પ્રોત્સાહન આપીને એમને રોજગારી પૂરી પાડી છે અને એ જ મહિલાઓ આજે પોતાના પગભર ઊભા રહીને સમાજમાં પોતાનું એમણે સ્થાન વિકસાવ્યું છે. તો રાજીબેન, આપનો ખૂબ ખૂબ આભાર. સમાજને પણ ઉપયોગી થવા બદલ, સ્ત્રી સશક્તિકરણ જે આપણે ખીલવ્યું છે એ બદલ પણ અત્રેથી આપનો ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતે આપ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો, સમાજને ઉપયોગી થતા રહો એવી અમારા શાળા પરિવાર તરફથી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ સાહેબ, ધન્યવાદ. મારું પણ શાળા તરફથી તમને પણ અમારા તરફથી શાળાને જી. ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમને અહીંયા બોલાવ્યા. જી મેમ. અને અમને બહુ આનંદ થતો હોય છે જ્યારે છોકરાઓને જ્યારે આમ બતાવીએ બહુ ખુશી થાય છે. પણ એટલે કે આપણું ભવિષ્ય એ છે જી. તો આ વાતને સમજે. જી, થેન્ક યુ વેરી મચ. Thank you.